નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। જો તમારા ઘરે પણ આવું જૂનું નકામું ટેબલ પડ્યું છે અને તમે તેને ફેંકવાનું વિચારી રહ્યા છો, તો આજનો વિડીયો તમારા માટે જરૂરથી ઉપયોગી રહેશે। એ સિવાય પણ બે એવા જોરદાર આઈડિયા જોઈશું જે તમને પસંદ પણ આવશે અને ઉપયોગી પણ રહેશે। એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચાલો શરૂ કરીએ વિડીયો। તો સૌપ્રથમ તો અહીં આપણે આ પ્લાસ્ટિકના કેનનો ઉપયોગ જોઈએ। એ માટે અહીં મેં આ પ્લાસ્ટિકનું કેન લીધેલું છે। હવે માર્કર વડે આ રીતે તેમાં માર્ક કરી લેવાનું છે। આ રીતે એક સીધી લાઈન તેમાં દોરવાની છે। હવે તેટલા પ્રમાણમાં તેને કાપી લઈશું। તેના માટે ચાકુ ગરમ કરી અને તેને કટ કરી શકાય છે અથવા કટરનો પણ ઉપયોગ કરી શકાય। આ રીતે કાપ્યા પછી હવે અહીં આપણે 6 હોલ પાડવાના છે। ત્યાર પછી કેનનો આ બીજો જે પાર્ટ છે તેમાંથી આ રીતે આટલી પટ્ટી કટ કરી લેવાની છે। હવે આ પટ્ટીમાંથી 6 નાની નાની પટ્ટી કટ કરીશું। જુઓ તો અહીં મેં આ રીતે પાતળી 6 પટ્ટીઓ કટ કરી લીધી છે। ત્યાર પછી આ બધી જ વસ્તુઓને સારી રીતે ધોઈ નાખીએ અને લૂછી લઈએ। જુઓ હવે આને સરસ રીતે સાફ કર્યા પછી હવે આ કેન પર જે રેપર છે, આ કાગળ છે, તેને કાઢી નાખવાનું છે। ત્યાર પછી અહીં આપણે વોલપેપરનો ઉપયોગ કરીશું। તમે કોઈ પણ વોલપેપર લઈ શકો છો। તો પહેલાં તો આ કન્ટેનર કટ કર્યું છે એ પ્રમાણમાં આપણે વોલપેપરનું માપ લઈ અને વોલપેપરને કાપી લઈએ। હવે આ વોલપેપરને આ ભાગ પર લગાડવાનું છે। આ રીતે આખા જ કન્ટેનરમાં વોલપેપરને સરસ રીતે ચોંટાડી દઈએ। જુઓ તો કંઈક આ રીતે બનીને રેડી થશે। ખૂબ જ સરસ લાગી રહ્યું છે। હવે આ કન્ટેનરના અંદરના પાર્ટમાં વોલપેપર લગાવવા માંગતા હોય તો લગાવી શકાય અથવા એમને પણ રાખી શકાય। ત્યાર પછી આ વોલપેપરમાંથી જે ટુકડો વધ્યો છે તેમાંથી આ જે આપણે પાતળી પટ્ટીઓ કટ કરી છે એ પટ્ટીમાં પણ વોલપેપર લગાડી દઈએ। જુઓ અહીંયા બધી જ પટ્ટીમાં મેં વોલપેપર ચોંટાડી દીધું છે। ત્યાર પછી આમાં આપણે જે હોલ પાડ્યા હતા એ વોલપેપર લગાવ્યા પછી આ રીતે સરખા કરી લેવાના છે। હવે અહીં આપણે જે આ પટ્ટીઓ રેડી કરી છે એ પટ્ટીઓને આ કન્ટેનરમાં ચોંટાડવાની છે। તેના માટે ગ્લુગનની હેલ્પ લઈ શકાય। ગ્લુગનથી ગ્લુ લગાવી આ રીતે આ પટ્ટીઓને આ રીતે ચોંટાડતું જવાનું છે। તો આ રીતે બધી જ પટ્ટીઓ મેં તેમાં ચોંટાડી દીધી છે। ત્યાર પછી તમારા પાસે જો મેટલની વેસ્ટ બંગડી હોય તો તે લઈ શકાય અને બંગડીના આ રીતે 2 પાર્ટ કરી લેવાના છે। અહીં મેં કુલ 3 બંગડી લીધી છે જેથી કે તેમાંથી 6 પાર્ટ રેડી થશે। હવે તેને આ રીતે સીધું કરી લેવાનું છે। ત્યાર પછી હવે આ કન્ટેનરમાં જ્યાં આપણે હોલ પાડ્યા છે તેમાં આ બંગડી આ રીતે રાખી અને હૂક જેવો શેપ તેમાંથી રેડી કરશું। તો આ મેટલની બંગડી છે તો આ રીતે હાથેથી પણ સરસ રીતે વળી જાય છે અને હૂક જેવો શેપ બની જાય છે। અથવા તમે પકડનો પણ ઉપયોગ કરી શકો છો। પકડની મદદથી પણ હૂક જેવો શેપ તેમાં આપી શકાય। તો આ રીતે વારાફરતી આપણે બધા જ પાર્ટને આમાં અટેચ કરી દેવાના છે। આ રીતે હૂક જેવો શેપ તેમાંથી રેડી કરી લઈએ। જુઓ તો કંઈક આ રીતે બનીને રેડી થાય છે। હવે તમારા પાસે જો કોઈ ફિનિશિંગ માટે કોઈ એવું પેચ વગેરે હોય, ડેકોરેટિવ કોઈ પણ વસ્તુ હોય તો તેને ચોંટાડી શકાય। મારા પાસે આ રીતે એક પેચ હતો તે મેં લગાડ્યો છે। ખૂબ જ સરસ લુક આવે છે। ત્યાર પછી અહીં આપણે એક હોલ પાડી લેવાનો છે જેથી કે તેને આપણે ટીંગાડી શકાય। તો ચાલો હવે જોઈએ તેનો ઉપયોગ। તો આ રીતે તમે તેને રસોડામાં ટીંગાડીને રાખી શકો છો અને આમાં કપ રકાબી વગેરે ગોઠવીને રાખી શકાય છે।
જે દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે, એક યુનિક લુક આપે છે અને કપ રકાબી સરસ રીતે સચવાઈ પણ જાય છે અને જોતાં એવું લાગે જ નહીં કે આપણે તેલના વેસ્ટ એવા કેનમાંથી બનાવ્યું હશે. ખૂબ જ સરસ લુક આપે છે. તમારા પાસે જેવા કલરના કપ રકાબી હોય એ પ્રમાણે જો વોલપેપરનો ઉપયોગ કરવામાં આવે તો એક યુનિક લુક લાગે છે. જેમને ખબર ન હોય કે આપણે આ પ્લાસ્ટિક કેનમાંથી બનાવ્યું છે તેઓ એક વખત જરૂરથી પૂછશે કે આ ક્યાંથી ખરીદ્યું. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરીથી અહીં મેં તેલનું પ્લાસ્ટિક કેન લીધેલું છે, તેનું ઢાંકણ કાઢી નાખીએ અને ફરીથી હવે આ રીતે આપણે ઊભી લાઈન દોરવાની છે. બંને બાજુ આ રીતે ઊભી લાઈન દોર્યા પછી ગરમ ચાકુ કરી અને તેને કટ કરી લઈએ. ગરમ ચાકુના બદલે તમે કટરથી પણ તેને કટ કરી શકો છો. ગરમ ચાકુથી સહેલાઈથી કટ થઈ જાય છે, કારણ કે આ જે પ્લાસ્ટિક કન્ટેનર હોય તેમનું પ્લાસ્ટિક થીક હોય છે, તો ગરમ ચાકુ કરવાથી સહેલાઈથી કટ થઈ જાય. તો કંઈક આ રીતે આપણે તેને કટ કરી લેવાનું છે. આ રીતે કટ કર્યા પછી હવે જે આ કેન પર આ રેપર ચોંટાડેલું છે તેને કાઢી નાખીએ. ત્યાર પછી આ કન્ટેનરને સારી રીતે ધોઈ નાખવાનું છે અને ધોયા પછી તેને સરસ કોરા કાપડથી લૂછી નાખીએ, જેથી કે તેમાં તેલનો ભાગ રહી ગયો હોય, જે પણ ચીકાશ હોય તે દૂર થઈ જાય. ત્યાર પછી આ કન્ટેનરમાં તમે કલર કરી શકો અથવા તો વોલપેપર લગાડી શકો અથવા તો એમનેમ પણ રાખી શકો. અહીં મેં તેને એમનેમ રાખ્યું છે. હવે તેનો ઉપયોગ જોઈએ. તો દરેક ઘરમાં આવા ટૂલ્સ પડ્યા જ હોય છે. પાના, પક્કડ, ડિસમિસ વગેરે જે વસ્તુઓ હોય તે આમ તેમ પડી હોય, જ્યારે આપણે જોઈતી હોય તો ન મળે. તો આ બધી જ વસ્તુઓને તમે આ એક પ્લાસ્ટિક કન્ટેનરમાં સાથે સાચવીને રાખી શકો છો. ખીલી, હૂક એ બધું પણ આમાં સાચવીને સાથે રાખી શકાય છે. તો આવી વસ્તુઓ હોય, અમુક વખત બાળકોના હાથમાં આવી જાય તો વાગી જતી હોય, પરંતુ જો આ પ્લાસ્ટિક કેનમાં આ રીતે ભરીને રાખીએ તો ક્યારેય પણ વાગે પણ નહીં અને બધી જ વસ્તુઓ એક સાથે સચવાઈને પણ રહી જાય. જુઓ તો અહીં કેટલી બધી વસ્તુઓ આમાં એક સાથે સચવાઈ ગઈ છે. ત્યાર પછી આ બંને પાર્ટ આ રીતે જોડી અને ઢાંકણ બંધ કરી દેવાનું. તો એક જ કન્ટેનરમાં ઘણી બધી વસ્તુઓ સમાઈ જાય. જ્યારે પણ જોઈતી હોય તો સરળતાથી મળી પણ જાય અને ઢાંકણ બંધ કરી અને સચવાઈ પણ જાય. એક જ કેનના ઉપયોગમાં આપણે ઘણી બધી વસ્તુઓને સાચવીને રાખી શકીએ છીએ. આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે અને ઉપયોગી પણ રહેશે. ત્યાર પછી વાત કરીએ આઈડિયા નંબર 3. તો ઘણી વખત આપણા ઘરમાં એવા કોઈ જૂના ટેબલ વગેરે પડ્યા હોય ને જેમનું લાકડું ખરાબ થઈ ગયું હોય, આપણને એવું થાય કે આને તો ફેંકી જ દઈએ. પરંતુ આવા જૂના નકામા ટેબલને પણ ફેંકવાની જરૂર નથી. અહીં તમે જોઈ રહ્યા છો કે જે આ ટેબલ છે તે એકદમ ડલ થઈ ગયું છે, જેનું સનમાઇકા પણ ખરાબ થઈ ગયું છે અને તેનું ફિનિશિંગ પણ સાવ ચાલ્યું ગયું છે. તો આવા જો ટેબલ હોય તો પહેલાં તો તેને વ્યવસ્થિત રીતે પાણીવાળું પોતું કરી અને તેને લૂછી નાખવાનું છે અને ત્યાર પછી તેને સરસ ડ્રાય કરી લઈએ. તેમાં જે પણ ધૂળ વગેરે ચોટી હોય તે બધી કાઢી નાખીએ. ત્યાર પછી અહીં આપણે વોલપેપર લેવાનું છે. તમે કોઈ પણ વોલપેપર લઈ શકો છો. હવે આ વોલપેપરને આપણે આ પ્રમાણમાં કટ કરીએ અને તેમાં વોલપેપર લગાવીએ. આ ટેબલને એક નવો જ લુક મળી જશે. એવું લાગે જ નહીં કે આ જૂનું નકામું એવું ટેબલ હતું એ જ છે. ખૂબ જ સરસ અને યુનિક આઈડિયા છે. જો તમારા ઘરમાં પણ કોઈ જૂના ટેબલ વગેરે પડ્યા હોય તો તમે આ આઈડિયાને જરૂરથી અજમાવી શકો. તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને જોઈ શકો છો કે જૂના ટેબલને પણ આપણે નવો લુક કઈ રીતે આપી શકાય.
તો જુઓ, આ રીતે મેં ચારે પાયામાં આ વોલપેપરને લગાડી દીધું છે. કંઈક આવો લુક આવે છે. ત્યાર પછી અહીં જે આ સાઈડની પટ્ટી છે તે સાઈડ પટ્ટીમાં પણ આપણે આ જ વોલપેપરનો ઉપયોગ કરીશું અને તેને ચોંટાડીશું. આ રીતે ચોંટાડતા જુઓ કંઈક આ રીતે બનીને રેડી થયું છે. હજુ પણ અહીં જે આ ઉપરનું સનમાઇકા છે તે ખરાબ થઈ ગયું છે. તેના માટે જો આ રીતના વોલપેપરનો ઉપયોગ કરી શકાય, જેમાં ખૂબ જ શાઇન હોય છે અને 3D લુક આપે છે. તો અહીં આપણે આટલા પ્રમાણમાં આ 3D લુકવાળું જે વોલપેપર હોય તે ચોંટાડી દઈએ. જો તમે આ રીતના વોલપેપર ખરીદવા માંગતા હોય તો ચેનલ પર જે વ્યૂ પ્રોડક્ટ્સ આપ્યા છે ત્યાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વોલપેપર્સ આપેલા છે. તો ત્યાંથી તમે તે પરચેસ કરી શકો છો, ખરીદી શકો છો. જુઓ તો અહીં આ વોલપેપર લગાડતા તેનો લુક જ બદલાઈ ગયો છે. જોતા લાગે જ નહીં કે આ પહેલાં જે જૂનું એવું સનમાઇકા કે લાકડું ઉખડેલા જે ટેબલ હતું તે જ ટેબલ છે. ખૂબ જ સરસ અને યુનિક લુક લાગે છે. 3D લુકવાળું એક ટેબલ બનીને રેડી થઈ જાય છે. કેટલું સરસ આ ટેબલ લાગી રહ્યું છે. તો આ રીતે તમે જૂના કોઈ પણ ટેબલ વગેરે હોય તો તેને તમે નવો લુક આપી શકો છો અને તેને ફેંકવાની જરા પણ જરૂર નથી. તેને જ તમે નવું બનાવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.